ગુડ મોર્નિંગ. લાસ્ટમાં આપણે ક્વેશ્ચન 7 સુધી જોઈ લીધું છે, બરાબર છે. હાઇગેન્સના સિદ્ધાંત વડે ગોળાકાર તરંગગ્ર માધ્યમમાં કેમ આગળ વધે, સમતલ તરંગગ્ર માધ્યમમાં કેમ આગળ વધે છે, પ્રસરણ પામે છે, એ આપણે સમજી ગયા છીએ. હવે જે ચર્ચા આવે છે એ છે હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદા. ટેક્સ્ટ બુકમાં 5-6 લીટીમાં આપી દીધું છે, તો એ પેરેગ્રાફ ખાસ વાંચજો. મેં 2-3 મુદ્દા એડ કરીને દીધા છે જે આગળ જતા ડિટેલમાં આપણે સ્ટડી કરશું અને એનો ઉપયોગ આવશે, બરાબર છે. આપણે એવી ચર્ચા થઈ હતી કે અગર ઉદ્ગમ માની લો કે અહીંયા છે O પાસે અને t બરાબર 0 સમયે તમને ખ્યાલ હોય તો મેં કીધું હતું કે એક તરંગગ્ર F1 F2 આપણે ધ્યાનમાં લીધું હતું, યાદ છે. હાઇગેન્સનો સિદ્ધાંત એમ કહે છે કે તરંગગ્ર પરના આપણે રેન્ડમ બિંદુઓ લઈ તો એ દરેક બિંદુ પોતે ગૌણ ઉદ્ગમની જેમ વર્તે છે અને પોતે પણ તરંગ અગ્રનું ઉત્સર્જન કરે છે. એ ગૌણ તરંગ અગ્રો ગોળાકાર સ્વરૂપે હોય છે, આવી રીતે. આવી આપણે વાત થઈ હતી. અને પછી આપણે કીધું હતું કે આને પરિસ્પર્શતું જે પૃષ્ઠ મળે એ પરિસ્પર્શતું પૃષ્ઠ નવા તરંગગ્રહનું નિર્માણ કરે. અને આ જે ગોળાકાર તરંગગ્ર હતું એ તરંગે ટો સમયમાં કાપેલ અંતર v જેટલી ત્રિજ્યાનું ગોળાકાર તરંગગ્ર થાય, એટલે આગળ v બેક સાઈડ પણ v જેટલી રેડિયસ એની થઈ. તો આ જે તરંગગ્ર મળ્યું આપણને આવી રીતે, આ આપણને ટો સમય પછીનું નવું તરંગગ્ર મળ્યું. મતલબ આ તરંગગ્ર ગતિ કરીને અહીં પહોંચી ગયું છે. જ્યારે આ અહીંયા પહોંચે છે ત્યારે આ અહીંયા રહેતું નથી, મતલબ માધ્યમમાં તરંગો આગળ વધી ગયા છે. આને આપણે નામ આપ્યું હતું G1 અને G2. બીજી એવી ચર્ચા હતી કે ભાઈ બેક સાઈડે તરંગગ્ર છે તો શું તરંગ આ બાજુ પણ પ્રસરણ પામશે, મતલબ કે શું એ પાછું એના સોર્સની અંદર દાખલ થઈ જાય છે. આપણે કીધું હતું કે ભાઈ આ શક્ય નથી, જે હાઇગેન્સથી સમજાવી શકાયું નહોતું. હાઇગેન્સે અહીંયા શું ધારી લીધું હતું? હાઇગેન્સે એવું ધારી લીધું હતું કે આગળ તરફનો જે કંપ વિસ્તાર છે એ મેક્સિમમ હશે અને એ કંપ વિસ્તારને લીધે અહીંયા પ્રકાશ તરંગગ્ર દેખાય છે. જ્યારે એણે એવું કીધું હતું કે અહીંયા જે કંપ વિસ્તાર છે કેટલો છે? 0 છે. સમજાણું? તો એણે કોઈ સાબિતી વગર આ ચર્ચા કરી લીધી. હવે તમે વિચારો કે આની અને આની કળા સમાન છે, તો આ જો કંપ વિસ્તારનું પીક પોઈન્ટ હોય તો આ પીક પોઈન્ટ જ થાય ને. તો એવી દ્રષ્ટિકોણથી આપણે આનો કંપ વિસ્તાર 0 કહી શકતા નથી. એટલે કે જે હાઇગેન્સે ખાલી કાગળ ઉપર લખી નાખ્યું કે ભાઈ અહીંયા કંપ વિસ્તાર છે, અહીંયા કંપ વિસ્તાર નથી, આ કારણોથી આ તરફ તરંગગ્ર આગળ વધતું નથી, માત્ર આગળ પ્રસરણની દિશામાં જ તરંગગ્ર આગળ વધતું જશે. તો આ જે એણે એક્સપ્લેન કર્યું એ સંતોષકારક નહોતું, બરાબર છે. તો એ મર્યાદા થઈ હાઇગેન્સના સિદ્ધાંતની. એનું સોલ્યુશન મતલબ તો આપણે આ સમજાવવું પડે ને કે ભાઈ અહીંયા આ કેમ આગળ નથી વધતું, કેમ આપણે બેક સાઈડના પરિસ્પર્શતા પૃષ્ઠને તરંગગ્ર તરીકે એક્સેપ્ટ ન કરી શકીએ. તો આપણે એની સમજૂતી આ પ્રશ્નમાં જોવાની છે. ચલો, ક્વેશ્ચન 8 છે હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદા લખો. હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે તરંગગ્ર પરના બધા કણો સ્વયં અને સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને તેમાંથી નાના ગૌણ તરંગગ્ર ઉત્સર્જિત કરે છે. આ મુદ્દો હવે સારી રીતે સમજી ગયા હશો. લગભગ મેં આની ઘણી બધી ચર્ચા કરી, કેમ કે તમે આ ક્યારેય આનો ઉલ્લેખ ભૂતકાળમાં આવ્યો જ નથી. ધોરણ 10 સુધીમાં 11માં કાંઈ ચર્ચા આની નથી આવી, એટલે હું આની પર વજન મૂકું છું. આવા ગૌણ તરંગગ્રહોનો આગળની દિશામાં કંપ વિસ્તાર મહત્તમ, જો મેં કીધું હતું મેક્સિમમ, જ્યારે પાછળની દિશામાં કંપ વિસ્તાર 0 છે. આવી માન્યતા કોની હતી? હાઇગેન્સે એવું એક્સેપ્ટ કરી લીધું હતું. પૂર્વધારણા કહે ને, સાબિત કર્યા વગર સ્વીકાર લીધું. પણ એવું છે નહીં, કેમ કે એમ કેમ કહી દેવું આપણે? આવી અયોગ્ય ધારણા પરથી હાઇગેન્સ પાછળની દિશામાં તરંગો કેમ પ્રસરતા નથી તે એણે સમજાવી દીધું કે ભાઈ પાછળ તો કંપ વિસ્તાર 0 છે, એટલે તરંગ એ દિશામાં પાછળ બેક સાઈડ તો હાલતા જ નથી, એવું એણે કહી દીધું. પણ આ જવાબ સંતોષકારક નથી. પછી ભવિષ્યમાં આ મર્યાદાની સમજૂતી આપી વોઇટ અને કિર્ચોફ નામના સાયન્ટિસ્ટે. એણે શું કીધું? એણે કીધું કે ગૌણ તરંગોની તીવ્રતા તો તમે ભણ્યા છો ને, તમે ભણ્યા છો પ્રકાશની તીવ્રતા, કોઈ પણ તરંગની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. તરંગશાસ્ત્ર માટે આવું તમે જાણો છો કે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. ઓકે, બીજી વસ્તુ, તો તીવ્રતા
વોઇટ અને કિર્ચોફે એવું કીધું કે તીવ્રતા cos²θ/2 ના પદના સમપ્રમાણમાં છે. તો હું બહુ ડેપ્થમાં નહીં લઈ જાઉં, પણ હું એવું કહી શકું કે આ કંપ વિસ્તારનો જે ભાગ છે એમાં ક્યાંક cos²θ/2 આવતો હોવો જોઈએ. એની સમજૂતી આપણે ભવિષ્યમાં, મતલબ જ્યારે ચેપ્ટર પૂરું થશે ત્યાં સુધી તમને આ ખબર પડી જશે કે cos²θ/2 નું શું કામ છે. અત્યારે હું એમાં નથી પડતો, પણ એટલું આપણે કરી શકીએ કે જે ગૌણ તરંગની તીવ્રતા I છે એ cos²θ/2 ના સમપ્રમાણમાં છે. મતલબ કંપ વિસ્તારમાં આ પદ ક્યાંક આવતું હોવું જોઈએ. એ અનુસંધાને એણે કીધું કે ભાઈ જો એના સમપ્રમાણમાં હોય તો થીટા શું છે, તો થીટા સમજો થીટા શું છે. તો કે આ સોર્સ હોય છોકરાઓ, તો પ્રકાશનું કિરણ છે એ આમ નીકળે, એનો મતલબ તરંગનું પ્રસરણની દિશા થયા, આ થઈ પ્રસરણની દિશા, સમજો. હવે આ તરંગ અગ્ર છે, તરંગ અગ્ર કઈ દિશામાં, આવડું આ તરંગ અગ્ર કઈ દિશામાં જાય છે, આ દિશામાં. તો આ બે વચ્ચે જે ખૂણો બને એને થીટા કીધો. તો તમે જોઈ શકો છો આ કેસમાં થીટા કેટલો થયો, 0. હવે જો તરંગ પ્રસરણ તો ઉપર તરફ જાય છે, જ્યારે આ તરંગ અગ્ર જે હતો એનું પ્રસરણ તો આમ થયું ને, તો તમે જો એની દિશા શું થઈ, તો કે અહીંયા થીટા બરાબર પાઈ થયો. ખ્યાલ આવ્યો ને? તો આ થીટામાં ચેન્જ આવી જાય છે અને એ પદ પ્રમાણે એણે તીવ્રતા એક્સપ્લેન કરી. જો થીટા શું છે, તરંગ અગ્રે પ્રસરણ દિશા સાથે બનાવેલો ખૂણો છે. જો તરંગ અગ્ર પ્રસરણની દિશામાં હોય, આ તરંગ અગ્ર પ્રસરણની દિશામાં હોય તો થીટા 0 લેવો. થીટા 0 થાય તો તીવ્રતા cos²θ/2 ના સમપ્રમાણમાં છે. તો cos²θ/2 ની કિંમત આપણે θ/2 ની કિંમત લખીએ તો બી ગ્રુપવાળા cos²θ/2 એટલે 1 + cos θ થાય. આ સૂત્ર નોટ કરો. આ સૂત્ર કોના ઉપરથી આવ્યું છે, તો આ સૂત્ર આપ્યું છે cos2θ = cos²θ - 1 છે. આવી રીતે છે. તો અહીં શું થશે, તો અહીંયા થશે cos θ = cos²θ/2 - 1. તો cos²θ/2 શું મળ્યું આપણને, 1 + cos θ. એ ગ્રુપવાળાને તો આવડતું જોયા. તો cos²θ/2 ની બદલે લખ્યું 1 + cos θ. 1 + cos θ 0 હતો એટલે અહીં cos 0 થયું, બરાબર શું જવાબ મળ્યો આપણને, 2 જવાબ મળ્યો. તો એનો મતલબ તીવ્રતા 0 થઈ નહીં, ડબલ થઈ. એટલે એવું કહી શકાય કે હા ઓકે ચલો અહીંયા તરંગ અગ્ર રચાય છે કેમ કે તીવ્રતા મળે છે. હવે વાત આવે છે બેક સાઈડની. તો કે પાછળની દિશામાં થીટા કેટલો થાય છે, પાઈ થાય છે. તો ફરીથી cos²θ/2 1 + cos θ એટલે પાઈ, cos પાઈ એટલે -1. તો જો જવાબ 0 આવ્યો. એટલે કે બેક સાઈડ જે પ્રકાશની તીવ્રતા છે અહીંયા 0 છે, મતલબ અહીં કોઈ પ્રકાશ છે નહીં. તો સાબિત થઈ ગયું ને, મેથેમેટિકલી પ્રૂવ કરી દીધું. કોણે, વોઇટ અને કિર્ચોફે. આમ હાઇગેન્સનો જે તરંગવાદ છે એ ટેકનિકલી હવે એમ કહી શકાય કે ભાઈ આગળ જ પ્રોપેગેટ થશે, બેક સાઈડ પ્રોપેગેટ થતું નથી. આમ તરંગ પ્રસરણની પાછળની દિશામાં તીવ્રતા 0 થઈ છે, તેથી તરંગ પાછળની દિશામાં પ્રસરતું નથી. ઓકે, ક્વેશ્ચન 9 છે કે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગ અગ્રનું વક્રીભવન સમજાવો. જો આ ક્વેશ્ચન અગત્યનો પણ એટલો છે અને તમારું ઇમેજિનેશન છે ને એ પૂરી દાદ માંગી લે ને એવો ક્વેશ્ચન છે, બરાબર. અને હું માનું છું ત્યાં સુધી એકવાર આખો લેક્ચર જોવામાં તમને કદાચ ન પણ સમજાય, એટલું ડિટેલથી આપણે એને કરાવશી કે તમે એને સારી રીતે સમજી શકો. ટેક્સ્ટબુકમાં જે વર્ણન આપ્યું છે એ વર્ણન પ્રમાણે અગર જો તમે આ જવાબ લખો તો એની પાછળની જે પ્રક્રિયા છે ને એ કોઈ દી તમે સમજી નહીં શકો. એટલે પહેલાં હું એની પાછળની જે પ્રોસેસ છે આખી સમજાવી દઈશ. એ પ્રોસેસ થાય પછી ભલે થિયરી આપણે આમાં જે આપી છે એ પ્રમાણે લખીએ ટેક્સ્ટબુક મુજબ, બરાબર છે. તો આખી વસ્તુ સમજીએ. માની લ્યો કે આ માધ્યમને અલગ કરતી સપાટી છે. અહીંયા માધ્યમ 1 છે, આ માધ્યમ 2 છે, આ પાતળું માધ્યમ છે અને આ ઘટ્ટ માધ્યમ છે. આનો વક્રીભવનાંક n1 અને આનો વક્રીભવનાંક n2 છે. સાદું વક્રીભવન તો તમે રે ઓપ્ટિક્સમાં ભણી ગયા છો. માની લ્યો કે જોજો ધ્યાનથી, સમાંતર કિરણો આવી રીતે આપાત થાય છે. આખું કિરણપુંજ મેં ધ્યાનમાં લીધું છે. પેરેલલ રેઝ આવી રીતે લેઝર લાઇટમાંથી આવે છે. આની અંદર ઘણા બધા કિરણો છે, પણ મેં છેલ્લું ને પહેલું એમ 2 કિરણ ધ્યાનમાં લીધા. તો કિરણો જ્યારે આવી રીતે આવે તો તમને ખબર છે કે હું અગર અહીંયા જો સપાટીને લંબ દોરું તો આ આપાત કોણ થાય, અને આ 2 પેરેલલ છે એટલે અહીંયા પણ સપાટીને લંબ દોરું તો આ પણ શું થાય, આપાત કોણ થાય.
અને પાતળામાંથી ઘટમાં આવે છોકરાઓ, તો આનું જે વક્રીભવન થશે એ થોડુંક આ તરફ થશે, હા કે ના? સમજાય એવી વાત છે. તો આ આપણો વક્રીભવન કોણ થયો? અહીંયા પણ એ જ ઘટના બનશે, અહીંયા આર જ આવશે અને ફરીથી આ બે કિરણો પેરેલલ બીજા માધ્યમમાં આગળ વધે. હું એવું કહી શકું કે અહીંયા જે કિરણો આવતા હતા એ માધ્યમમાં જ્યારે પ્રવેશે છે ત્યારે આખું કિરણપુંજ આર ખૂણે વક્રીભવન પામે છે. આ તમે જાણો છો. હવે આને આપણે સમજવાનું છે તરંગ અગ્રના ફોર્મમાં. તો છોકરાઓ પેરેલલ રેઝ છે એનો મતલબ એ તરંગ અગ્રનો પ્રકાર કયો થયો? ગોળાકાર થાય, નળાકાર થાય કે સમતલ થાય? ગોળાકારમાં શું થતું હતું? કિરણો આમ છૂટા છૂટા થતા જતા હતા, યાદ આવે? જ્યારે પણ ગોળાકાર તરંગગ્રહ, સમતલ તરંગગ્રહ મોટું મોટું થતું જતું. નળાકારમાં શું થતું હતું કે ઊભી રેખામાંથી બધી દિશામાં પ્રકાશના કિરણો ફેલાતા હતા, મતલબ એમાંય કિરણો સમાંતર નહોતા. સમતલ તરંગગ્રહમાં 4 પેરેલલ દોરી લીધી હતી આપણે. એનો મતલબ અગર પ્રકાશના કિસ્સામાં જો હું સમતલ જે તરંગો છે, જે પ્રકાશના કિરણો છે ને સમાંતર લઉં, તો એવા કિસ્સામાં જે તરંગગ્રહ બની સમતલ તરંગગ્રહ હોય તો આમાં પણ સમતલ તરંગગ્રહનું નિર્માણ થાય. અને આપણે એવી વાત થઈ હતી કે સમતલ તરંગગ્રહ હંમેશા પ્રકાશની ગતિને લંબરૂપે હોય. એટલે કે 4 દોરી આપણે અહીં બાંધી હતી ને જ્યારે શૃંગ આપ્યું હતું તો કાલ્પનિક સમતલ જે આપણે ધાર્યું હતું તરંગ અગ્ર તરીકે, એ તરંગ અગ્ર આમ જતું હતું અને એ તરંગ અગ્ર આખું સમતલ પ્રકાશની ગતિની દિશાને લંબરૂપે હતું, હા કે ના? તો મારે અહીંયા એક સમતલ તરંગ અગ્ર લેવું પડે તો હું એવું કહી શકું કે આ સમતલ તરંગ અગ્ર છે, અહીંયા 90ના ખૂણે હોય, હા કે ના? અચ્છા, આ મેં 2 ડાયમેન્શનમાં ડ્રો કર્યું છે. ખરેખર 3 ડાયમેન્શનમાં ડ્રો કરો તો એ તરંગ અગ્ર ખરેખર આ રીતનું થયું અને આ તરંગ અગ્ર જ માધ્યમમાં આગળ વધે. આપણે જોવાનું એ છે કે એ જ્યારે આમાં દાખલ થાય ત્યારે આની અંદર દાખલ થાય તો શું થાય. આ તો તમને આવડે છે, ખ્યાલ આવ્યો? તો એક સાદું લોજિક લગાવો તમે કે અહીંયા ફરીથી 90 ડિગ્રીનો એંગલ બને એવી રીતે તમે અગર લ્યો છો તો આ તમારું સમતલ તરંગ અગ્ર થયું. જો આ ખૂણો 90 ડિગ્રીનો થયો, આ ખૂણો, તો લોજિક પ્રમાણે મને એટલી ખબર પડે કે આ જ્યારે અહીંયા આવશે તો જુઓ ધ્યાનથી, 90 ડિગ્રી બનવો જરૂરી છે. અહીંયા તમારે એમ જ ડ્રો કરવો પડે ડાયાગ્રામ. તો જો આ મેં 90 ડિગ્રી બનાવી દીધો તો તમે જો આ અંતર અને સામે આ અંતર બે અલગ અલગ આવ્યા, 90 ડિગ્રી બનાવ્યા ને ત્યારે એનો મતલબ એવો થયો કે તરંગ અગ્ર જે આવી રીતે આવતું હતું આમ, એ જેમ જેમ આ માધ્યમમાં દાખલ થાય, જો એ એમ જવાને બદલે જો થોડુંક એમાં ચેન્જ આવ્યો દેખાય, એટલે તરંગ અગ્ર આમ જવાને બદલે થોડુંક ક્રોસમાં થયું, એટલે કે તરંગ અગ્રનું વક્રીભવન આમાં દેખાવા માંડ્યું. તો આપણને આ તો આપણે રે ઓપ્ટિક્સના લોજિકથી શીખ્યા, પણ આપણે તો આને સાબિત કરવું છે હાઇગેન્સના સિદ્ધાંતથી. હાઇગેન્સે શું કીધું હતું કે તરંગ અગ્રનો દરેક બિંદુવત કણ એ પોતે ગૌણ તરંગ અગ્રની જેમ વર્તે છે અને એમાંથી ગોળાકાર તરંગ અગ્રનું નિર્માણ કરે. તો આપણે એ ગોળાકાર તરંગ અગ્રનું નિર્માણ કરી અને આ તરંગ અગ્ર મેળવવાનો છે અને એ કેટલું વક્રીભવન થાય એ દર્શાવવાનું છે. ઓકે, તો આપણે હાઇગેન્સને એપ્લાય કરવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી સાંભળજો, બરાબર? ફરીથી ડાયાગ્રામ લઈ લઈએ આપણે. આ માધ્યમને અલગ કરતી સપાટી નામ આપું છું PP ડેશ. પછી અહીંથી પ્રકાશનું એક કિરણ લીધું મેં આવી રીતે, એને પેરેલલ થોડોક મોટો ડાયાગ્રામ ડ્રો કરી, એને પેરેલલ કિરણ આપણે લીધું બીજું, બરાબર છે? અને માની લો કે અહીંયા જે સમતલ તરંગ અગ્ર છે આ બેને જોડાયેલું આખું કિરણ પુંજ છે, એટલે એ સમતલ તરંગ અગ્ર ગતિ કરતું કરતું અહીંયા આવી રીતે આવ્યું. તો હું એને ડ્રો કરી નાખું છું કે ભાઈ તરંગ અગ્ર આવી ગયું છે અહીંયા, આ આપણું તરંગ અગ્ર છે. આને હું નામ આપી દઉં છું A બિંદુ અને આને નામ આપી દઉં છું B બિંદુ. તો AB શું થયું? સમતલ તરંગ અગ્ર થયું. આપાત સમતલ તરંગ અગ્ર થયું, સમતલ તરંગ અગ્ર થયું. ખ્યાલ આવ્યો? રેડી? આટલું ક્લિયર? અચ્છા, તમે જુઓ, મેં તમને કીધું તો આ આપાત કિરણ છે ને આ સપાટીને દોરેલો લંબ છે. તો આ ખૂણાને આપણે આપાત કોણ કીધું હતું? આઈ. ઓબ્વિયસ, પ્રકાશનું કિરણ અને સમતલ તરંગ અગ્ર 90 ડિગ્રી હોય તો આ 90 માઇનસ આઈ થાય અને પાછું આ લંબ અહીંયા 90 ડિગ્રી છે, એટલે આ 90 માઇનસ આઈ થાય તો આને પાછું આઈ થવું પડે. તો હું એવું કહી શકું કે સમતલ તરંગ અગ્ર સપાટીએ, આંતર સપાટીએ આઈ ખૂણે આપાત થાય છે. જેમ પ્રકાશના કિરણ માટે આપાત કોણ આ હતો એમ તરંગ અગ્ર માટે આપાત કોણ આઈ આ થયો. ખ્યાલ આવી ગયો? એટલે આપાત કોણ આપણે લઈ લીધો. હવે જોજો ધ્યાનથી, હા, હવે અહીંથી અઘરો પોર્શન સ્ટાર્ટ થાય છે. હું એક બિંદુ ઇમેજિન કરું છું અહીંયા A અને આ B બિંદુ છે, બરાબર? આના ભાગ પાડી દઈએ આપણે. માની લો કે હું 4 ભાગ પાડું છું, 1
3 જ ભાગ પાડી ગણતરી ઘટાડી નાખી, બધી બહુ લેન્ધી થઈ જશે. ચલો હવે જોજો ધ્યાનથી. જેવું આ પ્રકાશનું કિરણ અહીંયા આવ્યું એની બદલે હું એમ બોલીશ કે જેવું સમતલ તરંગ અગ્ર એ બિંદુએ ટચ થયું તો આ ક્ષણને હું t=0 સમય કહી દઉં છું કે ભાઈ આ જે અવસ્થા છે કઈ અવસ્થા થઈ? t=0 વાળી અવસ્થા થઈ. હવે શું થશે તો કે આ પોતે ગોળાકાર તરંગ અગ્ર ઉત્પન્ન કરી શકે એવું બિંદુ છે જ, સોર્સ થયો, ગૌણ તરંગ અગ્ર ઉત્પન્ન કરી શકશે. તો આ જે તરંગ અગ્ર ઉત્પન્ન કરે છે, માની લ્યો કે t બરાબર આપણે સમય લઈએ 1 સેકન્ડ, તો ધારો કે 1 સેકન્ડમાં અહીંયાથી ઈ તરંગ અગ્ર માધ્યમ બદલ્યું છે તો અહીંયા આગળ વધશે. માની લો કે અહીંયા પ્રકાશનો વેગ આપણે v1 ધારી લઈ અને જ્યારે પ્રકાશનું કિરણ ખરેખર આ દિશામાં આગળ વધે છે તો આ માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો ધારી લઈ? v2 ધારી લઈ. તો બેયમાં જો વેગ અલગ અલગ છે તો હું એવું કહી શકું ને કે ભાઈ અહીંયા 1 સેકન્ડમાં તરંગ અગ્ર કંઈક અંતર કાપી અને આગળ વધ્યું હશે. તો છોકરો આની ત્રિજ્યા કેટલી થઈ? તો કે વેગ કેટલો? તો v2 ગુણ્યા 1 સેકન્ડ. એટલે આ પહેલું તરંગ અગ્રનું નિર્માણ થયું. હા કે ના? સમજાય છે? અચ્છા, તો 1 સેકન્ડ પસાર થઈ ગઈ, t=0 સમયની પરિસ્થિતિ હતી, 1 સેકન્ડ પસાર થઈ ગઈ છે. તો હવે પરિસ્થિતિનું શું નિર્માણ થશે? તો કે 1 સેકન્ડમાં આ કણ આગળ વધી ગયો છે. માની લ્યો કે ઈ કણ આવી ગયો અહીંયા, આ બી ડેશ, અને હું નામ આપી દઉં બી ડેશ સમજવા માટે. તો આ કણે એટલો જ પેરેલલ આગળ આવ્યો હશે, સેમ વે આ કણે એટલો જ પેરેલલ આગળ આવ્યો હશે અહીંયા. હા કે ના? આ 1 સેકન્ડ પછીની અવસ્થા થઈ. મતલબ એવો થયો છોકરાઓ કે આ સમતલ તરંગ અગ્ર આગળ આવતું જાય છે, 1 સેકન્ડમાં એ અહીંયા પહોંચ્યું. ખ્યાલ આવ્યો? અને હવે તમે જુઓ કે અહીંથી આ જે અંતર કપાણું હશે ને એ કેટલું હશે? તો કે v1 ગુણ્યા 1 સેકન્ડ જેટલું હોય. હા કે ના? બીબી ડેશ અંતર. તો એ 1 સેકન્ડમાં કાપેલું અંતર. આ ત્રણેય કણો હવામાં છે એટલે આ અંતર બધા સરખા હશે, પણ એની સરખામણીમાં આની જે રેડિયસ છે અવડિયા, બરાબર છે, અથવા તો હું આને જો આ ખૂણો હતો તો અહીંયા લંબની નજીક આવી એ આપણને ખબર છે એટલે હું આ કાલ્પનિક રીતે દોરું છું. તો આ જે લંબ અંતર મળ્યું, આની જે ત્રિજ્યા મળી એ કેટલી થશે? v2 × 1 જેટલી થશે. અને v2 × ટાઈમ ઇઝ લેસ દેન v1 × 1 થાય, કેમ કે આપણે ખબર છે કે પાતળા માધ્યમમાં વેગ વધારે હોય, ઘટ્ટ માધ્યમમાં વેગ ઓછો હોય, એ તો ખબર છે. તો v2 નાનું થયું એટલે આની ત્રિજ્યા નાની થઈ. તો તમને જે ડાયાગ્રામ મળ્યો એ આવો મળ્યો. જોજો, આપણને ખબર છે કે નેક્સ્ટ પૃષ્ઠ જે મળે, નેક્સ્ટ તરંગ જે મળે એ નેક્સ્ટ તરંગ આગલા પૃષ્ઠ પરના, આગલા તરંગ અગ્ર પરના જે ગૌણ તરંગો ઉત્પન્ન થયા એને પરિસ્પર્શતું પૃષ્ઠ થાય. તો આનું પૃષ્ઠ અહીંયા મળ્યું, આનું પૃષ્ઠ અહીંયા મળ્યું, આનું અહીંયા મળ્યું. તો આનું જો ધ્યાનથી અહીંયા મળ્યું. ખ્યાલ આવ્યો? આ 1 સેકન્ડ પછીની અવસ્થા થઈ. બરાબર છે? પ્રકાશનું કિરણ તો આમ આગળ વધતું હતું એ આપણને ખબર છે. હવે પરિસ્થિતિ શું થાય? તો કે આપણે હજી 1 સેકન્ડ પસાર કરી, મતલબ કે હું પસાર કરું છું t=2 સેકન્ડ થઈ ટોટલ. આ t1 પછી આ t2 સમય. તો હું એવું કહી શકું કે ભાઈ આ કણ જે છે એ હવે અહીંયા પહોંચી ગયો છે. હા કે ના? બી ડેશ આ t=1 સેકન્ડનું સ્થાન થયું, આ t=2 સેકન્ડનું સ્થાન થયું. તો અહીંથી આ જે અંતર હશે એ 2 ટાઈમ્સ v2 જેટલું હશે એટલે આ v1 છે તો આ v1 થાય. આ કણ છે એ ક્યાં પહોંચ્યો હશે? તો કે આને પેરેલલ જ આગળ વધ્યો હશે, લી કણ અહીંયા આવ્યો હોય છે. હા કે ના? તો હું આને કહી દઉં b ડબલ ડેશ. હા, ઓકે. પછી આ કણ છે અહીંયા આવી ગયો. અચ્છા, હવે જોજો ધ્યાનથી, હું એવું કહી શકું કે આના માટે હવે અહીંયા ટચમાં આવ્યો, કોન્ટેક્ટમાં આવ્યો, તો આણે હવે બીજા માધ્યમમાં 1 સેકન્ડમાં જે તરંગ અગ્ર ઉત્પન્ન કર્યું હશે એની ત્રિજ્યા આના જેટલી જશે, કેમ કે આનું તરંગ અગ્ર 1 સેકન્ડમાં આટલું આગળ વધ્યું, તો આનું જે તરંગ અગ્ર છે એ 1 સેકન્ડમાં એટલું જ આગળ વધ્યું હોય છે. હા કે ના? સમજાય? અચ્છા, મેં આ બિંદુ સમજાવ્યું. હવે વાત આવે એની. તો એ માટે આ મધ્યમાં ટોટલ ટાઈમ કેટલો થઈ ગયો? 2 સેકન્ડ. 1 સેકન્ડમાં તરંગ અગ્ર અહીંયા છે, તો 2 સેકન્ડ પછી એ તરંગ અગ્ર માધ્યમમાં વળી થોડુંક આગળ નીકળી ગયું હોય. તો આ સમજૂતી છે ને છોકરાઓ બહુ જરૂરી છે. ખ્યાલ આવ્યો? હવે હું શું કરીશ? તો કે હવે ફરીથી મને જે તરંગ અગ્રો મળ્યા એને પરિસ્પર્શતું પૃષ્ઠ લેવું પડે. તો આનું તો હવામાં આનું તરંગ અગ્ર હું ડ્રો નથી કરતો, બહુ કન્ફ્યુઝન થઈ જાય, પણ સમજો આનું તરંગ અગ્ર અહીંયા છે, આનું તરંગ અગ્ર અહીંયા છે. તો આ બેયને આપણે જોડી દઈએ અગર, તો આપણને નવું તરંગ અગ્ર આવી રીતે મળ્યું. આ હવામાં આટલો ભાગ. હવે આને મારે આની સાથે પરિસ્પર્શતું પૃષ્ઠ લેવાનું છે, એટલે પરિસ્પર્શતું પૃષ્ઠ આમ થયું. ખ્યાલ આવે છે? તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આખું તરંગ અગ્ર બેન્ટ થતું જાય છે. આ 2 સેકન્ડ પછીની પરિસ્થિતિ થઈ. અહીંયા થોડોક બેન્ટ દેખાડવો જરૂરી છે. બરાબર છે?
તો જુઓ ધ્યાનથી, આવું છે અને આને પાછું પેરેલલી રહેવું જોઈએ. તો અહીંયા એ બેન્ડ થયું. આટલું ક્લિયર થઈ ગયું. હવે ધ્યાનથી સમજજો કે આ 2 સેકન્ડ પછીની અવસ્થા થઈ અને પરિસ્પર્શતું પૃષ્ઠ દોર્યું. હવે હું ત્રીજી સેકન્ડ પસાર કરું તો T3 બરાબર 3 સેકન્ડ લઉં અને માની લો કે આ જે અહીંયા જે કણ હતો એ હવે અહીંયા પહોંચી ગયો છે. સમજાણું? આ અહીંયા પહોંચ્યો તો આ કણ છે એણે આ મધ્યમમાં જે એન્ટ્રી જ કરી, તો આને અહીંયા પહોંચતા 1 સેકન્ડ થઈ, તો આમાંથી જે તરંગાગ્ર ઉત્પન્ન થાય એ 1 સેકન્ડનું તરંગાગ્ર એટલે કે આ સાઇઝનું તરંગાગ્ર અહીંયા મૂકશે. અચ્છા, આના માટે 2 સેકન્ડ થઈ ગઈ છે તો એનું તરંગાગ્ર આ સાઇઝનું થઈ જશે, એટલે આપણે એ ડ્રો કરીએ. ખ્યાલ આવ્યો? અચ્છા, આના માટે 3 સેકન્ડ થઈ ગઈ તો આપણે એને ડ્રો કરી. ત્રીજી સેકન્ડે આ તરંગાગ્ર માધ્યમમાં આગળ નીકળી ગયું છે. ખ્યાલ આવ્યો બધાને? હવે મારે આને પરિસ્પર્શતું પૃષ્ઠ દોરવાનું થયું. તો જુઓ ધ્યાનથી, ખ્યાલ આવ્યો? તો મને જે તરંગાગ્ર જે આમ જતું હતું એ ધીમે ધીમે અહીંથી બેન્ટ થતું ગયું, છેલ્લે આખું બેન્ટ થઈ ગયું. જો આનો એંગલ અને આનો એંગલ, જો થોડોક એંગલનો ચેન્જ આવ્યો. આ ઘટનાને નામ આપ્યું વક્રીભવન, જે હાઇગેન્સના તરંગવાદના સિદ્ધાંત એટલે કે દરેક ગૌણ બિંદુ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને એમાંથી જે તરંગાગ્ર ઉત્સર્જિત થાય છે એને પરિસ્પર્શતું પૃષ્ઠ છે એ તમને નવું ભવિષ્યનું તરંગાગ્ર આપે છે. તો આ તરંગાગ્ર નવું મળ્યું. હવે ધ્યાનથી જોજો ફરીથી, અહીંયા આપતકોણ આવ્યો હતો અને તમને ખબર છે કે આનું આ કિરણ આવી રીતે જાય, એ કિરણ પાછું આને પેરેલલ જ હોય ને, કેમ કે આખું કિરણપુંજ હતું. તો ધ્યાનથી જો આ આખો એંગલ 90 ડિગ્રી બન્યો અને આ આખો એંગલ 90 ડિગ્રીનો બન્યો. એટલે આપણે જે અહીંયા લીધું હતું કે ભાઈ સમતલ તરંગાગ્ર મૂળ કિરણબીમને લંબ હોય તો અહીંયા થાય જ છે લંબ. ખ્યાલ આવી ગયો ને? તો આ થયું છોકરાઓ એની બેઝિક સમજૂતી. આની પાછળની જે એક સ્ટેપની ઘટના છે ને એને આપણે સમજાવી. ટેક્સ્ટ બુકવાળાએ શું કર્યું છે, ખાલી એ સમજાવી દીધો છે અને બી સમજાવી દીધો છે અને પછી સીધું દોરી નાખ્યું છે અને સીધો સ્નેલનો નિયમ છે. ખરેખર પરીક્ષામાં આવું પૂછાતું નથી, મતલબ થિયરી એક્સપ્લેન કરવાની નહીં પૂછાય, પણ લોજિક તમારા ક્લિયર હશે તો તમે આને સારી રીતે સમજી શકશો. ઓકે, તો હવે થિયરી તરફ આગળ વધીએ. જુઓ, હવે થિયરી સમજી લઈએ. બરાબર, ડાયાગ્રામ સૌથી પહેલાં થિયરી ચાલુ કરો ને પહેલાં તમે સ્ક્રીન પુશ કરો અને આખો ડાયાગ્રામ મેં જેમ ડ્રો કર્યો છે એ દોરી લ્યો. નામ નિર્દેશન ખાસ ચેક કરી લેજો, કેમ કે એક્સપ્લેનેશન આખું ડાયાગ્રામ બેઝ છે. બરાબર છે? ચલો, સૌથી પહેલાં પીપીડેસ સપાટી માધ્યમને છૂટી પાડતી સપાટી છે, પહેલો મુદ્દો. પછી માધ્યમ 1માં તથા 2માં પ્રકાશની ઝડપ v1 અને v2 છે. અહીંયા પ્રકાશનો વેગ જો v1 દર્શાવ્યો છે ને અહીંયા પ્રકાશનો વેગ v2 દર્શાવેલો છે. એ દિશામાં, આ એ છે, આ એ છે, આ દિશામાં પ્રકાશનું કિરણપુંજ આવે છે. એમાં પ્રસરતું તરંગ અગ્ર AB આપણે ધ્યાનમાં લીધું. આ જે કિરણપુંજ હતું એને લંબ રૂપે તરંગ અગ્ર AB 2 માધ્યમમાં જે આંતર સપાટી છે એની સાથે આઈના ખૂણે છે. તો આનું વર્ણન નથી કરવાનું, આ આઈ કેમ આવ્યો, આ આપણે મનથી સમજી લેવાનું છે. તો આઈના ખૂણે આપાત થયું. ધારો કે તરંગ અગ્રને BC અંતર કાપવા લાગતો સમય ટો છે, એટલે એમ કીધું છે કે આ જે તરંગ અગ્ર હતો એમાં એને અહીંથી આ બિંદુને અહીંયા પહોંચવા માટે જે લાગતો સમય હતો આટલું અંતર કાપવાનો સમય ટો હોય તો B થી C નું અંતર, હવે આ માધ્યમ 1માં સ્પીડ v1 હતી, લાગતો સમય ટો હતો તો કાપેલું અંતર BC બરાબર v1 ટો થાય. તો આ ડાયરેક્ટ કહી દીધું છે કે આ અહીંયા પહોંચી ગયું. આપણે જે સ્ટેપ વાઇઝ લીધા હતા ને 3 સેકન્ડ કે ભાઈ પહેલાં અહીં પહોંચ્યો, પછી અહીં પહોંચ્યો, પછી અહીં પહોંચ્યો, એ દરમિયાન આ બધાની શું હાલત થઈ, એ જે બધાની હાલત થઈ ને આ એક્સપ્લેનેશનમાં એક લીટીમાં સમજાવી દીધું છે. તો એ વિઝ્યુલાઇઝ કરવું ને એ બહુ જરૂરી હતું, એટલે આપણે એ પ્રસ્તાવનામાં જોઈ લીધું. હવે તેથી BC બરાબર v1 ટો થાય. હવે વક્રીભૂત તરંગ અગ્રનો આકાર નક્કી કરવા માટે જે આપણે સ્ટેપ વાઇઝ જોયું એની વાત આવી. વક્રીભૂત તરંગ અગ્રનો આકાર નક્કી કરવા બીજા માધ્યમમાં એ બિંદુને કેન્દ્ર બનાવ્યું. તો આ એ બિંદુને કેન્દ્ર બનાવી લીધું. હવે v2t ત્રિજ્યા, કેમ v2 લેવું પડે તો કે આને અહીંયા પહોંચતા ટો સમય લાગ્યો, તો એ બિંદુ ઓલરેડી અહીંયા છે તો એને ટો સમયમાં આ પ્રકાશના કિરણે કાપેલું અંતર ગોતવું પડે ને, તો કે એમાં વેગ તો v2 હતો અહીંયા, તો ટો સમયમાં કાપેલું અંતર v2 ટો થાય. તો v2 ટો માટે v2 ટો ત્રિજ્યા વાળું તમારે તરંગ અગ્ર દોરવું પડે, જે મેં ડાયરેક્ટ દોરી નાખ્યું છે. એમાં આપણે સ્ટેપ વાઇઝ નાનું મોટું થતા ગયા, અહીં ડાયરેક્ટ આપી દીધું. તો v2 ત્રિજ્યાનું ગોળાકાર તરંગ અગ્ર લ્યો. હવે ધારો કે CE, આ જે મળ્યું CE એ તરંગ અગ્ર AB પરના બિંદુઓ, આ તરંગ અગ્ર AB પરના બિંદુઓ
જે સપાટી PP' પર આવે ત્યારે તે જ બિંદુએ દોરેલા ગોળાકાર તરંગઅગ્રને સ્પર્શતું સમતલ છે. એક લીટીમાં આખું સમજાઈ દીધું એને. ફરીથી ABના દરેક બિંદુઓ જ્યારે સપાટી PP' ઉપર આવતા જાય એ દરેકના તરંગઅગ્ર તમે સમયસર દોરતા જાઓ. મતલબ અહીંથી દરેકના તરંગઅગ્ર તમારે દોરતા જવાના. એ તરંગઅગ્ર આના સ્પર્શક તરીકે જ હોય. આવી રીતે સમજ્યા પડી? આવું થાય. અહીંયા વર્તુળ બધાય વર્તુળ અને એ ઉતરતા ક્રમની ત્રિજ્યાવાળા જ આવે. હવે એને પરિસ્પર્શતું પૃષ્ઠ CE કીધું છે. મુદ્દો ફરીથી જુઓ કે CE શું છે? તો કે તરંગઅગ્ર AB પરના દરેક બિંદુઓ જ્યારે સપાટી પર આવે, આંતર સપાટી ઉપર, ત્યારે એમાંથી વ્યક્તિગત રીતે જેટલા તરંગઅગ્ર ઉત્સર્જિત થયા એ તરંગઅગ્રને પરિસ્પર્શતું પૃષ્ઠ છે. ઓકે, હવે એ બરાબર શું લીધું આપણે? V2 લીધું. આ તો સમજાય V2. હવે ત્રિકોણ બે ધ્યાનમાં લઈ. આ ત્રિકોણ ABC છે અને આ ત્રિકોણ AEC છે. અને હવે અંદરથી આપણે ચોખ્ખું કરી નાખી. તમે ડાયાગ્રામ ઓલરેડી ડ્રો કરી લીધો છે. તો હવે આમાં જીઓમેટ્રી એપ્લાય કરવાની છે. આ આપણું અંતર હતું V2. અચ્છા, બીજી વસ્તુ જો આ ખૂણો એ લોકોએ R લખી નાખ્યો છે. એક્સપ્લેનેશન કાંઈ નથી આપ્યું. તો એનું એક્સપ્લેનેશન હું આપી દઉં. R કેમ થયો? તો અહીંયા હું સપાટીને દોરેલો લંબ લઉં અને આ આપાત કોણ થયું? તો અહીંયા વક્રીભૂત કોણ R નો મળે. આ 90 - R થાય કેમ કે આ બે લંબ હોય. આ 90 ડિગ્રી હોય તો R 90 - R. આ 90 - R હોય તો આને R થવું પડે કેમ કે પાછું સપાટીને દોરેલો લંબ હતો એટલે આ R મળ્યો. તો હું sin I અને sin R બે ત્રિકોણમાં વ્યક્તિગત ગોતી લઈશ. તો sin I એટલે અહીંયા સામેની બાજુ શું છે? BC. આ બિંદુ આપણું C હતું એટલે BC છેદમાં કર્ણ આ થાય AC. એટલે જો BC ના છેદમાં AC. BC તમને ખબર છે V1 છે. AC એમનું એમ સમીકરણ 1. હવે આ ત્રિકોણની વાત કરીએ sin R. તો sin R બરાબર AE ના છેદમાં કર્ણ કોણ છે? ફરીથી AC એટલે AE ના છેદમાં AC. AE કેટલું છે આપણી પાસે? V2 × અને AC એમનું એમ સમીકરણ 2. હવે સ્નેલનો નિયમ આપણે લઈ આવવો છે તો આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન મેળવશું. પછી જોઈ છીએ કે ખરેખર સ્નેલનો નિયમ આવે છે કે કેમ. તો આપણે સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લીધો. sin I છેદમાં sin R. તો ધ્યાનથી જુઓ આ બેનો ગુણોત્તર લ્યો. ટો કટ AC કટ વૈધું V1 છેદમાં V2. તો આ વેગના પદમાં જવાબ મળ્યો. ચેપ્ટર 9માં આપણે C/V1 ને C/V2 ઉપરથી આમાં ચર્ચા કરી હતી. આ ડાયરેક્ટ તરંગવાદની મદદથી આ સમીકરણ આપણને મળ્યું. જેઓની એ બંધ બેસતો એવું કિરણ પ્રકાશ શાસ્ત્ર સમીકરણ 3 કીધું. હવે અહીંયા બીજી વસ્તુ, રે ઓપ્ટિક્સ ઉપરથી આપણે એટલું તો સમજીએ કે પાતળામાંથી ઘટમાં જાય તો લંબની નજીક આવે. પણ અત્યારે તો તરંગ ઓપ્ટિક્સ, વેવ ઓપ્ટિક્સ ભણી છે આપણે, બરાબર છે. તો મને ખબર નથી કે R છે એ ઓછો છે, I છે એ વધુ છે. આપણે અજાણ છીએ. તો જ્યારે જે કોઈ આ પ્રયોગ કર્યો હશે ત્યારે પ્રાયોગિક રીતે તો એને I અને R માપ્યા હશે ને. પ્રાયોગિક રીતે તો માપી શકાય ને. લેઝર લાઇટથી જોઈ તો શકીએ ને કે R નાનો થાય છે જ્યારે પાતળામાંથી ઘટમાં આવે. એટલે પ્રાયોગિક રીતે ખબર પડી કે R <I થાય છે આવા કિસ્સામાં, પાતળામાંથી ઘટમાં આવે ત્યારે. તો R <I થાય, R નાનો છે તો sin R અને sin પહેલા ચરણમાં વધતું વિધેય થાય. તો જેનો ખૂણો મોટો એનું મૂલ્ય મોટું, જેનો ખૂણો નાનો એનું મૂલ્ય નાનું. એટલે sin I મોટો થશે, sin R નાનો થશે. તો બેનો ગુણોત્તર 1 થી મોટો થયો. હા કે ના? ક્લિયર આટલું? તો મને સાઇન વધતું વિધેય હોવાથી sin I/sin R > 1 મળ્યું. જો આ > 1 હોય તો આને > 1 થવું પડે. એનો મતલબ V1/V2 > 1 થાય. જો V1/V2 > 1 હોય છોકરાઓ, તો હું આવું કહી શકું ને કે V1 > V2. એટલે કે માધ્યમ 1માં પ્રકાશની ઝડપ વધુ છે, માધ્યમ 2માં પ્રકાશની ઝડપ ઓછી છે. જ્યારે કર્ણવાદમાં શું ચર્ચા થઈ હતી? તો કર્ણવાદમાં એવી વાત થઈ હતી કે જ્યારે એ ઘટ માધ્યમમાં આવે ને ત્યારે એની ઝડપમાં વધારો થાય. અહીં જોવા શું મળ્યું? આ ઘટ માધ્યમ છે. ઘટ માધ્યમમાં એની ઝડપમાં શું આવ્યો? ઘટાડો આવ્યો, ઓછું આવ્યું. તો કર્ણવાદથી આ વિપરીત પરિણામ મળ્યું. જ્યારે તરંગવાદમાં હાઇગેન્સે એવું કીધું હતું ઘટ માધ્યમમાં આવે ને તો લંબની નજીક જાય, વેગમાં ઘટાડો થાય. એ તરંગવાદમાં નક્કી થયું હતું. તો કર્ણવાદ કહે છે કે જો લંબથી નજીક આવે તો વેગ વધે, જ્યારે તરંગવાદ એમ કહેતો હતો કણથી નજીક આવે તો વેગ ઘટે. તો બંધ બેસતું એવું તરંગવાદ આવી જાય. એટલે કે તરંગવાદની થિયરી અહીંયા હાઇગેન્સનો સિદ્ધાંત છે એ સાચો ઠર્યો. તો V1/V2 > થાય. આમ માધ્યમ 1માં પ્રકાશની ઝડપ કરતાં માધ્યમ 2માં પ્રકાશની ઝડપ ઓછી થઈ, જે કર્ણવાદથી વિપરીત છે અને તરંગવાદના સમર્થનમાં છે. બીજું આપણે નિરપેક્ષ વક્રીભવનાંક ભણ્યા હતા. તો હું નિરપેક્ષ વક્રીભવનાંક માધ્યમ 1નો લખું. આ માધ્યમ 1 છે. તો નિરપેક્ષ વક્રીભવનાંક તો તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા, સોરી 9th ચેપ્ટરમાં
અને N2 બરાબર Cના છેદમાં V2 થાય. તો હું છોકરાઓ આ બેનો ગુણોત્તર લઉં તો N1ના છેદમાં N2 બરાબર V2ના છેદમાં V1 થાય કે નહીં. અને તો હું એમ લખી શકું ને કે V1/V2 ઇઝ ઇક્વલ ટુ N2/N1. તો મને આ એક રિઝલ્ટ મળ્યું ફરીથી, મતલબ વેગને અને વક્રી ભવનાંકનો સંબંધ મળ્યો મને. V1/V2 ઇઝ ઇક્વલ ટુ N2/N1 સમીકરણ 3. આ કિંમત હું પાછી આમાં મૂકી દઈશ. આપણું સમીકરણ 4 છે. તેથી sin I ના છેદમાં sin R એના બરાબર V1/V2, પણ V1/V2 બરાબર N2/N1. હવે આ બેને મેચ કરીએ કે તો N1 અહીં ગુણાય, sin R અહીં ગુણાય, એટલે N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin R, જે સ્નેલનો નિયમ છે. તો આપણે હાઇગેન્સના તરંગવાદ પરથી આ આખી થિયરી અને સ્નેલનો નિયમ સાબિત કર્યો. બરાબર છે. તો એનો મતલબ તરંગની થિયરી ખોટી નથી. અચ્છા, હોમવર્ક આપું છું તમને. પેજ નંબર 355 ઉપર વક્રી ભવન છે અને પેજ નંબર 356 ઉપર, સોરી 356 ઉપર નહીં પણ 357 ઉપર પરાવર્તનનો મુદ્દો તમને આપેલો છે. તો તમારે શું કરવાનું છે, એ પરાવર્તનમાં ટેક્સ્ટબુકમાં જોયા વગર ખાલી ડાયાગ્રામ પરાવર્તન થતું હોય અહીંયા જ્યારે, તો અહીંયા બે માધ્યમ નહીં હોય, અહીંયા અરીસો આવી જશે. તો અહીંથી કિરણો આપાત થયા અને પરાવર્તન થઈ અને જેમ મેં કેમ સમય 1-1 સેકન્ડ પ્રમાણે આખું વર્ણન કર્યું, એવી રીતે તમારે 1-1 સેકન્ડવાળી આકૃતિ તમને જેવી આવડે એવી. ન થાય તો એ મેસેજ કરી દેજો કે સર નથી થતું, તો 2-3 વાર વિડીયો જોજો. ડાઉટ આવતો હોય તો મને ફોન કરજો. પણ હોમવર્કમાં તમારે જેવી થાય એવી આકૃતિ પરાવર્તનના કિસ્સાવાળી મને મોકલવાની રહેશે. એકે રેફરન્સ બુકમાં જોવા નહીં મળે, ક્યાંય મતતા નહીં, ફાંફાનો મારતા, નેટમાંય નહીં મળે 1-1 સેકન્ડવાળો જે આકૃતિનો જે પોર્શન છે, એટલે તમારે જાતે જ વિચારવું પડશે. ઓકે. અચ્છા, બીજું 356 ઉપર પાતળા માધ્યમ આગળ વક્રી ભવન કીધું છે. આપણે કેમ અહીંયા પાતળામાંથી ઘટમાં આવ્યા ને, તો એક ડાયાગ્રામ તમને હોમવર્કમાં એ આપું છું. અહીંયા ઘટ માધ્યમ છે, અહીંયા માધ્યમ પાતળું છે, તો અહીંયા V1 નાનો થશે, V2 મોટો થઈ જશે. તો આ લંબાઈ વધી જશે અને આ લંબાઈ ઘટી જશે. એમાંય સ્ટેપ વાઇઝ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ એને અનુરૂપ તમારે ડાયાગ્રામ ડ્રો કરવાનો રહેશે અને એ ડાયાગ્રામ મને મોકલવાનો છે. એક્સપ્લેનેશન મને દેવાની જરૂર નથી, પણ ખાલી ડાયાગ્રામ પ્રોપર ડ્રો કરીને મને મોકલજો, એટલે મને ખબર પડે કે તમને સમજાઈ ગયું.